નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ગળતેશ્વર તાલુકા પ્રાથમિક વિભાગના અંધેર વહીવટથી બાળકોનું ભાવિ અંધકારમય। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી ન્યાય યાત્રા। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા કરાઈ। વડોદરામાં બકરા ચોરીની આશંકાએ 2 ઇસમો પર ટોળાએ કર્યો હુમલો। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઘોર બેદરકારીના કારણે ગળતેશ્વર અને ઠાસરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રાથમિક શિક્ષણને માઠી અસર પડી રહી છે। બંને તાલુકામાં કેટલાક શિક્ષકો સમયસર શાળામાં આવતા નથી તથા આરટીઆઈ મુજબ શાળાનો સમય રાખવામાં આવતો નથી તથા સેવાલિયા સ્ટેશન પગાર કેન્દ્રની શાળાના એક શિક્ષકને તાલુકા કચેરીની કામગીરી કરવા માટે ક્લાર્ક બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે શાળાના 2 વર્ગના 71 જેટલા બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે। સેવાલિયા સ્ટેશનના શિક્ષક શાળામાં ભણાવવાને બદલે અધિકારીઓની સેવામાં મશગુલ થઈ જતા શિક્ષકના અભાવે 71 બાળકોનું શિક્ષણ કફોડી હાલતમાં બન્યું છે। સેવાલિયા સ્ટેશન શાળાના 80,000ના પગારદાર શિક્ષક પાસે 15,000ના ક્લાર્કની કામગીરી કરાવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કનુભાઈ જયંતિભાઈ પટેલે અમારા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અહીંયા નિમણૂક એમની એ રીતની જ થયેલી છે અને ઘણા વર્ષોથી અહીંયા સરસ રીતે કામ કરે જ છે, પણ તાલુકા પંચાયતમાં મહેકમ મુજબના ક્લાર્ક મળતા નથી। એમના મહેકમમાં તકલીફો કાયમ માટે રહેતી હોય છે, એટલે એમને અનુભવી શિક્ષક જરૂરિયાત હોય તો એ લોકો ક્યારેક ઓર્ડર કરી અને એમને બોલાવે છે કામગીરી અર્થે। હમણાં 2 જાન્યુઆરી 2024ના દિવસે ઓર્ડર કરેલો હતો। એ ઓર્ડરના અનુસંધાને હાલ તેઓ તાલુકા પંચાયત શિક્ષણ વિભાગમાં કામગીરી કરે છે। તો એમના વર્ગના બાળકોનું શું કાયમ માટેનો પ્રશ્ન છે? એમના વર્ગના બાળકો માટે આમ તો તાલુકા પંચાયતમાં કામગીરી ના હોય એ દિવસો દરમિયાન અહીંયા આવે જ છે, એટલે એ રીતે પણ કામ થાય છે। અને સાથે સાથે અ અને બ વર્ગ પાડેલા છે, એટલે એમના પત્નીશ્રી અને સાથે બીજા સાથી શિક્ષક મિત્રો છે એ વિષય વાઇઝ કામગીરી સંભાળી લે છે। બાકી એકમ કસોટી ને બધું એ પોતે જાતે જ કરે છે। દર શનિવારે તો એ હાજર રહે જ છે, એટલે એવી કોઈ સમસ્યાઓ હાલ પૂરતી નડેલ નથી। કનુભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં જ હોય છે અને અહીં આવતા જ નથી અને કાયમ માટે એમના બાળકોનો પ્રશ્ન રહેશે, તો શા માટે એમના બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવે? 2016થી ગળતેશ્વર તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આજ દિન સુધી સમયાંતરે ક્લાર્ક મૂકવામાં આવવા જોઈએ ડિપાર્ટમેન્ટ તરફથી, એ નથી આવતા। તો પહેલાં મેહુલભાઈ પટેલ કામગીરી કરતા ત્યારે કનુભાઈ અહીંયા જ બેસતા હતા અને પછી મેહુલભાઈ કંઈક કારણસર એમને જવાનું થયું એટલે એમને બંધ કરીને કનુભાઈને બોલાવવામાં આવે છે। હમણાં 9, 20, 31 બધાને ઘણા ટાઈમથી બાકી હતા ગળતેશ્વર તાલુકાના શિક્ષકોને આપવાની, અને એ જટિલ પ્રક્રિયા છે, એમાં અનુભવી શિક્ષકની જરૂર પડે। એટલા માટે જ્યારે મારા અધિકારી તરીકે ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી જ્યારે ઓર્ડર કરતા હોય તો મારી જવાબદારી છે ઓબે ટુ ઓર્ડર, એમના ઓર્ડરને હુકમને માન આપીને મારે એમને મોકલવા પડે છે। પણ આ તો એમના વર્ગના બાળકોને કાયમીનો પાયો કાચો રહી જાય, આખું વર્ષ શિક્ષણ ના મળે અને એ બાળકો બીજાના હાથે ભણી ના શકે, આખું વર્ષ ભણ્યા વગર કસોટી કેવી રીતે આપી શકે ને ઉપલા વર્ગમાં જાય તો એમનું શિક્ષણનું કાયમ શું થાય? એટલે એમના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીએ છીએ અને બીજા શિક્ષક દ્વારા એમના વિષય બાકી ના રહે એનો પૂરતો ખ્યાલ રાખીએ જ છીએ। અને કદાચ ડિપાર્ટમેન્ટ વ્યવસ્થા કરી દેશે યા તો અમે એમને પણ સૂચના આપી દઈશું કે હવેથી તમારે ત્યાં જવાનું રહેશે નહીં, અહીંયા કામગીરી અર્થે પરત આવી જશે, એટલે આ પ્રશ્નનો હવેથી અહીંયા પૂર્ણ વિરામ લાવી દઈશું એવી ખાતરી આપીએ છીએ। ઓકે। મોટા તળાવમાં 12 બાળકોના મૃત્યુ પામેલા બાળકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવી છે। ન્યાય યાત્રા દરમિયાન જ વડોદરામાં ઇલેક્શન વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ કમલાનગર તળાવ ખાતે તથા ઇલેક્શન વોર્ડ નંબર 4 મેયરના જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। દૂષિત પાણી, ઉભરાતી ગટરો અને સફાઈનો અભાવ પણ વધુ જોવા મળ્યો છે। ત્યારે વધુમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવી સત્તાધારીઓ અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। હરણી તળાવ ખાતે જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને 2 શિક્ષકોએ
આજે એમના જે આરોપીઓ છે, ખરા આરોપીઓ છે, એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર તો આ લોકો આપી શકતા નથી, પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા. ત્યારે આ 12 પરિવાર નહીં, આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય યાત્રાની અમે શરૂઆત કરી છે. સાથે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે, આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર 4માં કમલાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે, અહીંયા તમે જુઓ કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે, રોડ રસ્તાની હાલત ખરાબ છે, ડ્રેનેજના પાણી ઉભરાય છે. એટલે આ બધી સમસ્યાઓ છે. આજે 25 વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે, તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે. પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોમાં જાગૃત કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે, જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી, એના માટે જવાબદાર. અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર્શનાર્થે આવતા માઈ ભક્તો માટે જીએમડીસી ગ્રાઉન્ડ માંગલ્ય વનની નજીક અને આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહોત્સવમાં પ્રતિદિન લગભગ 40,000 કરતાં વધુ માઈ ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે. પરિવહન, પરિક્રમા અને ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થાઓથી આવનાર શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની અગવડ વિના પોતાની યાત્રા શરૂ કરી રહ્યા છે. લાખો માઈ ભક્તો ભોજનને માં અંબાનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓ બદલ સરકારનો આભાર માની રહ્યા છે. મારું નામ પ્રતિકકુમાર નરેન્દ્રભાઈ જોશી છે. હું પાલનપુર તાલુકાના વાસણ ગામેથી આવું છું. અહીંયા અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા માટે દર્શનમાં આવેલો હતો. સરકાર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમામાં ભોજનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘર જેવું જમવાનું છે અને સગવડ ખૂબ સારી છે. તો વહીવટીતંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ હર્ષા રાજપૂત છે. અમે વડગામ તાલુકાના ડાલવાણા ગામથી આવીએ છીએ. અમે અહીંયા અંબાજી માતાજીની પરિક્રમા કરવા ગબ્બર પર ગયા હતા. તે પૂરી પરિક્રમા કરી, ચા, નાસ્તો, જમવાનું બધી રીતે અમને સરસ રીતે સેવા થઈ છે. જમવાની જે વ્યવસ્થા છે જે સારી છે, જમવામાં જે ભોજન છે તે સરસ રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું છે અને જમવામાં પણ મજા આવે તેવું છે. તે માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે સંસદના બજેટ સત્ર તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષીને લુણાવાડા હોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. તેમણે વધુમાં આઝાદીના 75 વર્ષની પૂર્ણતાએ આઝાદીનો અમૃત મહોત્સવ, મારી માટી મારી દેશના કરોડો લોકોની પંચપ્રાણ પ્રતિજ્ઞા, 2 લાખ અમૃત વાટિકા નિર્માણ, 70,000 અમૃત સરોવરનું નિર્માણ, ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઝંડો લહેરાવવાવાળો પ્રથમ દેશ, G20 સંમેલનની સફળતા, એશિયાઈ ખેલોમાં પ્રથમવાર 100થી વધારે મેડલ, મેક ઇન ઇન્ડિયા, મેડિકલ કોલેજો, 500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર, 370 આર્ટિકલ નાબૂદી, ટ્રિપલ તલાક કાયદો, આયુષ્યમાન ભારત સહિતની અનેક જન કલ્યાણલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી તથા પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછી આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અને પૂરા દેશમાં મારી માટી મારા દેશ જેવા કાર્યક્રમો દરેકે દરેક ગામડાઓમાં કરવામાં આવ્યા. મારી માટી મારા દેશના કાર્યક્રમ થકી શહીદોનું સન્માન, સૈનિકોના પરિવારોનું સન્માન, આવા અનેક ઘણા કાર્યક્રમો કરવામાં આવ્યા. તદુપરાંત 3 કરોડ માણસોએ પંચપ્રણના શપથ પણ લીધા. 2 લાખ અમૃત વાટિકાઓનું નિર્માણ થયું. 70,000 જેવા અમૃત સરોવર બનાવ્યા. ભારત ચંદ્રમાં દક્ષિણ ધ્રુવ પર ઝંડા લહેરાવવાવાળો પ્રથમ દેશ બન્યો. G20 સંમેલનની સફળતા મળી. એશિયાઈ ખેલોમાં પ્રથમવાર 100થી વધારે મેડલો જીત્યા. આપણી સરકારે મિશન મોડમાં લાખો યુવાનોને નોકરી અપાવી. અનેક મહત્ત્વપૂર્ણ વિધેયકો પસાર થયા. 3 દશક બાદ નારી શક્તિ વંદના અધિનિયમ કાયદો પસાર થયો. પાછલા 76 વર્ષ પુરાણા કાનૂનો હટાયા. 500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું. 370 આર્ટિકલ હટાવવાનું કામ કર્યું. ટ્રિપલ તલાક કાયદો હટાવ્યો. 1 રેન્ક 1 પેન્શન જેવા કાયદાઓ લાગુ કર્યા.
છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી મુક્ત થયા, ખાદીમાં 4 ગણી વૃદ્ધિ થઈ, 2017માં 98 લાખ લોકો જીએસટી આપતા, આજે 1,40,00,000 લોકો જીએસટી આપતા થયા છે. 2014 પહેલાં એટલે કે 10 વર્ષ પહેલાં પૂરા દેશમાં 13 કરોડ લોકો વાહનો હતા. આજે આપણે એમ માનીએ કે અત્યારે 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બન્યા પછી 21 કરોડ વાહનોની ખરીદી થઈ. આજે હું એમ માનું છું કે ભારત દુનિયામાં મોબાઈલની દ્રષ્ટિએ બીજા નંબરનો આપણો દેશ છે. ગામડાઓમાં 3.75 લાખ કિલોમીટર નવી સડકોનું નિર્માણ થયું છે. હાઈવે 90,000 કિલોમીટરથી વધારી 1,46,000 કિલોમીટર એની લંબાઈ વધારી. હવાઈ અડ્ડા 74થી વધારી 149 કર્યા. 10,000 કિલોમીટર ગેસ પાઇપલાઇનનું કામ થયું. 5 શહેરો વધારી 20 શહેરોમાં મેટ્રોની સુવિધાઓ કરી. 25,000 કિલોમીટર રેલવે ટ્રેકો જેવી બિછાઈ. ભારતમાં સેમી હાઈ સ્પીડ જેવી ટ્રેનોની પણ સંખ્યાઓ વધારી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હું એમ માનું છું કે લગભગ 1300 કરતાં પણ વધારે રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવ્યું. 4,10,00,000 પરિવારો પાકા મકાનો, 6 લાખ કરોડ જેવો ખર્ચ કરી અને ગરીબોને ઘર અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 2.5 લાખ કરોડના ખર્ચે 10 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શનો આપ્યા. કોવિડ-19ની મહામારીમાં 80 કરોડ દેશવાસીઓને મફત રાશન, 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એની ચિંતા કરી. 84 લાખ લોકોને જોડી વિશ્વકર્મા યોજના દાખલ કરી અને વિશ્વકર્મા યોજનાનો સમાવેશ આખા દેશમાં કર્યો. 11 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું. મહિલાઓના સશક્તિકરણ માટે, નારી શક્તિ મજબૂત કરવા માટે જલ, થલ, નભ અને અંતરિક્ષમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ આ દેશની સરકારે કરી છે. સ્વસહાય જૂથો માટે લખપતિ દીદી હોય, નમો ડ્રોન દીદી હોય, આવી અનેક ઘણી યોજનાઓ. દાખલા તરીકે ખેડૂતોની વાત કરીએ તો નાના સીમંત ખેડૂતો 10 કરોડથી પણ વધુ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે અનેક ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવી. 10 વર્ષમાં 3 ગણી વૃદ્ધિ પણ કરવામાં આવી. કિસાન સન્માન નિધિમાં 2,80,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. 1.75 લાખ વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાઓ લાગુ કરવામાં આવી. મેક ઇન્ડિયાના માધ્યમથી પૂરા દેશમાં દરેકે દરેક પરિવારોને નોકરી કેવી રીતે મળે એના માટેની ચિંતાઓ કરી. યુવા શિક્ષા અને ખેલ માટે એની પણ ચિંતાઓ કરી. આ દેશમાં મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને યુવાનોની રોજગારી માટે લગભગ 16 જેટલી એમ્સ એ પણ દેશમાં સ્થાપના કરવામાં આવી. 315 જેટલી મેડિકલ કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું. 117 જેટલી નર્સિંગ કોલેજો અને MBBS સીટો એ પણ ડબલ ગણો સંખ્યામાં વધારો કરી ખૂબ રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે આવા અનેક ઘણા નિર્ણય લીધા. તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી રાજ્ય સરકારની યોજનાઓ હોય, કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, જે લોકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે એના માટેની ચિંતાઓ કરી. એક પણ ગરીબ પરિવાર મકાન વિના ન રહે, લાભ વિના વંચિત ન રહે, આયુષ્યમાન કાર્ડ વિના વંચિત ન રહે. આવી અનેક ગણ્ય જે સીધી સ્પર્શતી યોજનાઓ જે છે એ સીધો લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો લાભ તમામ વ્યક્તિ ગરીબ પરિવારોમાં પહોંચે એની ચિંતાઓ કરે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી એનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળે એના માટેની ચિંતાઓ કરી. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે ફરતા બકરાઓ ચોરી જવાની ઘટના વારંવાર સામે આવી છે. બકરા ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે. બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ઘાસચારો ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી, જેમાં એક રિક્ષામાં 2 વ્યક્તિઓ 3 થી 4 કલાક સુધી એક જ સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિકોની નજરે પડ્યું હતું. સ્થાનિક રહીશોએ તેઓને ઢોર માર માર્યો હતો. બકરા ચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને તેના સાગરીતને માર મારીને રિક્ષાની તોડફોડ પણ કરી હતી. જ્યારે આ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે. ઝાલોદ તાલુકાના પારેવા ગામની યુવતી સિંગવડ નર્સિંગ કોલેજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. યુવતીએ ઘરે જવા માટે તેના ભાઈને લેવા માટે બોલાવ્યો હતો.
ઘરે પરત જતી વખતે ઝાલોદ તાલુકાના પારેવા ગામના મનોજ ભુરિયા અને 5 થી 6 ઈસમો આવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. યુવતીના ભાઈ તેમજ પિતાએ 10 ફેબ્રુઆરીના રોજ સિંગવડ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરેલ, પરંતુ આજ દિન સુધી પોલીસે યુવતી સહિત આરોપીને પકડી શકી નથી. 5 દિવસથી અપહરણ કરાયેલી યુવતી અને આરોપીને પોલીસ હજુ સુધી કેમ પકડી શકી નથી તેવા પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સંગાડા નુરજીભાઈ મેઘા, ગામ પારેવા, તાલુકો ઝાલોદ. મારે સરકાર ઉપર પૂરો મારો ભરોસો છે કે મારી છોકરી જલ્દી મને મળે અને એને 19 તારીખે એનો પેપર છે, એક્ઝામ છે, તો એનો પરીક્ષામાં હાજર થઈ જાય અને ભવિષ્ય ના બગડે એ અને એનું ભણતા ના બગડે એ મારી સરકારશ્રીને અપીલ છે. મારું ઝાલોદ તાલુકાનો સંગાડા શ્યામકુમાર નુરજીભાઈ, ગામ પારેવા. હું મારી બેનને લેવા માટે સિંગવડ ગયો હતો, રંધીકપુર. તો આપણે ત્યાંથી પરત ફરતા શું બેન શું કરે છે? BSc નર્સિંગ કરે છે. કઈ જગ્યાએ? રંધીકપુરમાં. હા. પછી તો ત્યાં હું મારી બેનને લેવા ગયો હતો. તો પરત ફરતા પાછું મારે રસ્તામાં આ ઘટના બની છે, જેમાં એ લોકો અમારા ગામના એટલે અમારા પારેવા ગામના ભુરિયા મનોજભાઈ, રાકેશભાઈ, એ છોકરો અને એના સાથે બીજા કઈ 6-7 જેવા છોકરા હતા. એ મને ઓળખાયા નહીં. હું એ છોકરાને જ ઓળખું છું. એ રસ્તામાં ઊભા હતા, લાકડીઓ લઈ અને બધું લઈને, સાધને લઈ હતા. એ મેં દેખ્યા નહીં. બીજા તો એ તુફાન ક્રુઝર લઈને ઊભા હતા તે રસ્તા ઉપર, જામરી કરમંદી. તે મને રસ્તામાં ઊભી રાખી અને પછી મારી બાઇકની ગાડીની ચાવી લઈ ચાવી કાઢી લીધી અને પછી મને પકડી લીધો અને થાપોલ મારા મટી ગયા અને ગોદા મારા મટી ગયા, એવું કરવા મટી ગયા તે. અને આ એક બીજી બેન મારા સાથે હતી, તે બેનને બી પકડવા માટે જોર જબરદસ્તી કરવા મટી ગયા. પછી તે લોકો મને મારવા માંડી ગયા અને પકડી લીધો. અને મારી બેન હતી સંગાડા શૈલીના બેન નુરજીભાઈ, એ મારી બેનને પકડીને તુફાનમાં મૂકી દીધી અને પેલી પાછા ધમકી આપવા માંડી ગયા કે પેલી બેનને બી ઉપાડી લઈ જઈશું એમ. એટલે પછી અમે કંઈ કરી શક્યા નહીં અને મારી બેન બૂમો પાડતી જઈને જતી રહી. એટલે એને ઉચકીને ફેંક મૂકી દીધી? ઉચકીને ક્રુઝરમાં બેસાડી એ લોકોએ. અચ્છા. તો આ ઘટના ક્યારે બની હતી? શનિવાર 2 તારીખ 10 તારીખ આપણે આ બીજા મહિનાની શનિવારે. હા. કેટલા વાગે? આપણે 2 ને 10 થઈ હતી. 2 થી 20 ગાળામાં થઈ ગયું હતું એ બધું. પછી તમે આ માટે કોઈ બૂમાબૂમ કરી, કોઈ આવ્યું? ના, મેં બૂમાબૂમ કરી પણ કોઈ ઊભું રહ્યું નહીં ત્યાં. તમે કઈ આગળ કઈ કરી છે ફરિયાદ? આગળ ફરિયાદ કરી છે ત્યાં રંધીકપુર પોલીસ સ્ટેશનમાં. રંધીકપુર આપી છે? હા. ક્યારે આપી? એ જ દિવસે આપી દીધી. હજુ કોઈ કાર્યવાહી કરી છે? હજી કઈ કાર્યવાહી થઈ નહીં હજી. કઈ તારીખે તમે ફરિયાદ આપી? 10 તારીખે. 10/2/2024. હા. આજે કઈ તારીખ થઈ? આજે આપણે 14 તારીખ થઈ ગઈ. 14 તારીખ થઈ એટલે આજે 4 દિવસ થયા. 4 દિવસ થઈ ગયા. 4 દિવસ થયા ત્યાં સુધી પોલીસે કોઈ તપાસ કરી? હજી કઈ તપાસ થઈ, કઈ જાણ થઈ નહીં હજી. તો મારે એ માંગ છે કે એ મારી બેનને જલ્દીથી જલ્દી ખોળી લે, એ મારી માંગ છે. અને એનું જે શિક્ષણ છે બગડે નહીં? હા, જે શિક્ષણ બી બગડે નહીં. સોમવારે એક્ઝામ છે પાછી. મારું નામ ગણાવા જાગૃતિ અનિલભાઈ, મારું ગામ પારેવા, તાલુકો ઝાલોદ. અમે SMTCS બાબો નર્સિંગ સિંગવડમાં 2nd યરમાં અભ્યાસ કરતા હતા. ત્યાં અમે હોસ્ટેલમાં રહેતા હતા. કોણ કોણ? હું અને સંગાડા શૈલીના. પછી અમે હોસ્ટેલમાંથી ઘરે આવવાના હતા. તો મારા મામાનો છોકરો થાય છે સંગાડા શ્યામકુમાર નુરજીભાઈ, અમે ફોન કર્યો કે તમે અમને લેવા આવો. એટલે એ અમને ત્યાં લેવા આવ્યો. કઈ જગ્યાએ? SMTCS બાબર હોસ્ટેલમાં. સિંગવડ? હા, સિંગવડમાં. ત્યાંથી અમે નીકળ્યા. પછી અડધી આવતા કરમદી કરીને ગામ છે જંગલ વિસ્તારમાં. ત્યાં એક ક્રુઝર વાળા ભાઈ હતા અને ભુરિયા મનોજ,
અને એના સાથે 6-7 છોકરા હતા. એ વાળા અમે આયા ને એટલે મને પકડી પાડ્યો સંગાડા સેમને. એટલે તહીં અમને ચાવી લઈ લીધી. પછી અમે બાઇકની ચાવી? હા, બાઇકની ચાવી લઈ લીધી. અને જે સેલીના હતી ને એને મારી બેનને ઉઠાવીને લઈ ગયા. અને પછી મને બી ધમકી આપી કે તું વધારે બોલીશ તને લઈ જાય એમ કે અમે ફોન કરવાની ઘણી ટ્રાય કરી પણ અમે ઘરે ફોન નહીં કરી શક્યા. અને ત્યાંથી સેલીનાને ઉપાડીને લઈ ગયા. તમને કઈ મારકૂટ કરેલ છે? ના. એ લોકોએ કઈ મારેલું તમને? હા, મને ધક્કો દીધી. તો મેં ફોન કાઢ્યો ને ફોન કાઢવાની ટ્રાય કરીને તો મને ધક્કો દીધી. બરાબર. એટલે ફોન નહીં કરી શક્યા અમે ઘરે. કેટલા દિવસ થયા? કઈ તારીખે? 10/2/2024 શનિવાર હતો. પછી તમે જાણ કરી હતી પોલીસ સ્ટેશને? હા, અમે પોલીસ સ્ટેશને તે દિવસ જ જાણ કરી. ફરિયાદ પણ આપી હતી? હા, ફરિયાદ બી આપી. તો આજે કઈ તારીખ થઈ છે? આજે 14/2/2024. પોલીસે આજ દિન સુધી કોઈ તપાસ કરી છે? ના, તપાસ કઈ કરી નથી તેને. અને કોઈ એની દેખભાળ પણ મળી નથી? ના, એટલે વહેલી તકે ઉકેલ આવે ને એને 19/2/2024 સોમવાર છે ત્યાં એની પ્રેક્ટિકલ ફાઇનલ એક્ઝામ. પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાના પ્રશ્નને લઈને એક તરફ આંદોલન કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં પણ ખેડૂતો કામદારો દ્વારા પોતાના પ્રશ્નના મુદ્દે રજૂઆતો કરી છે. કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે સંગઠનો દ્વારા ખેત પેદાશોના ટેકાના ભાવ એટલે કે MSP આપવાનો કાયદો બનાવ્યો અને તમામ ખેત ઉત્પાદનોને ટેકાના ભાવથી ખરીદવાની ગેરંટી આપી હતી. સાથે સાથ ખેડૂતો ખેતર મજૂરીના દેવા નાબૂદ કરવા તેમજ નવું વીજ બિલ પાછું ખેંચવા તેમજ ખેડૂતો મજૂરો તથા માસિક વૃદ્ધોને પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે તેમજ દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ કેસ પાછો ખેંચવા જેવા પોતાના પડતર મુદ્દાઓને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ અમે ગુજરાત કિસાન સભા તરફથી આવેદનપત્ર આપી અને સરકાર સામે માગણી કરીએ છીએ કે જે કિસાન આંદોલન થઈ રહ્યું છે એની ઉપર જાણે કે બીજા દેશના લોકો આવી જાય હોય એ રીતની સરકાર તરફનું વર્તન છે. જે રોડ બ્લોક કરી દીધા છે, રોડ પર ખીલા મારી દીધા છે અને ખેડૂતોને પ્રોટેસ્ટ કરવા દેવામાં આવતો નથી. એ બાબતે કિસાન સભા પૂરજોશ વિરોધ કરે છે. પ્લસ કે પહેલાં જે કિસાન આંદોલન થયું એમાં સરકારે જે લેખિતમાં ગેરંટી આપી હતી લખીને કે MSPનો કાયદો બનાવીશું, 700 જેટલા કિસાનો જે શહીદ થયા છે એમના પરિવારોને સરકારી નોકરી આપીશું અને કિસાનો ઉપર જે અત્યાચારો થયા હતા અને એના જે કેસ થયા છે કેસ પણ સરકારે પાછા ખેંચ્યા નથી. છતાં ભાવ વધારો એટલો વધી રહ્યો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો વધી રહ્યો છે, મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને નવું વીજ બિલ જે આવ્યું છે એમાં જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એનો પણ અમે કિસાન સભા તરફથી વિરોધ કરી રહ્યા છે કે આવનારા વર્ષોની અંદર ખેડૂત ઉપર એનો માર પડવાનો છે. કેમ કે જે હોર્સ પાવર પર જે વીજળી મળતી હતી ખેડૂતને અત્યારે યુનિટ પર મળશે અને સ્માર્ટ મીટર લગાવ્યા પછી જે ખાનગીકરણ કર્યું છે એ કંપનીઓને છૂટો દોર આપી દેવામાં આવશે કે તમે કેટલા યુનિટ સુધી લેવાની. એ જે તમામ માગણીઓ લઈને અને જે ખાનગીકરણ થઈ રહ્યું છે આજે જે તમામ સરકારી સાહસોને વેચી રહ્યા છે. બીજું કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી જોઈએ. જે લેબર કોડ આવ્યા છે 4 એ કામદાર વિરોધી છે અને માલિક તરફી છે. આજે શોષણ એટલું બધું વધી રહ્યું છે કે ખાનગી કંપની અંદર પ્રાઇવેટ કંપની અંદર છટણી થાય છે, લોકોને કાઢી મૂકવામાં આવે છે, એમની પર દમન થઈ રહ્યું છે. સેફટીના સાધનો વગર પણ કંપનીઓ ચાલે છે, છાસવારે મોટા મોટા હોનારતો થાય છે. આ તમામ બાબતે અમે કિસાન સભા સપોર્ટ કરીએ છીએ અને આંદોલન કરીશું અને જ્યાં સુધી કિસાનો ઉપર અત્યાચારો બંધ નહીં થાય, MSPનો કાયદો બંધ નહીં થાય, લાગુ નહીં કરવામાં આવે, જેવી રીતે મોદી સાહેબ કે મોદીની ગેરંટી, તો MSPની પણ ગેરંટી આપો સાહેબ, તો મોદી ગેરંટી કહેવાય. તમે જે બોલી અને ફરી ગયા છે લેખિતની અંદર કિસાનોને જે તમે આપી હતી 3 કાળા કાયદા પાછા ખેંચી અને કિસાનોને ગેરંટી આપી કે તમારા કેસ પાછા ખેંચી લઈશું, MSPનો કાયદો બનાવીશું. સરકાર 1.5 વર્ષથી ઊંઘે છે, ખેડૂતો ઉપર કંઈ જોતી નહીં.
જેવી રીતે કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે અને ખેડૂતો માટે મોટા મોટા સળિયા, મોટા મોટા રોડ બિછાયા છે, મોટા મોટા કન્ટેનરો, સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો ચણી લીધી છે. જાણે કે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય. આટલી સિક્યુરિટી ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર રાખી હોત તો આ દેશ વધારે સુરક્ષિત હોત. પણ ખેડૂતોથી આ સરકાર ડરી ગઈ છે. આ ઉદ્યોગપતિની સરકાર છે. આ ઉદ્યોગપતિને કોર્પોરેટની સરકાર છે. ખેડૂતોની સરકાર નથી. જો ખેડૂતોની સરકાર હોય તો MSPનો કાયદો બનાવતા કેટલી વાર લાગે? ફૂલ બહુમતીવાળી સરકારને આટલી પણ એ કદર નથી ખેડૂતોની. જે ખેડૂત અન્ન ઉગાડી અને આખા દેશનું ભરણ પોષણ કરે છે. આજે તમામ વસ્તુ ગૂગલ ઉપરથી રોટલી ડાઉન નહીં થાય, શાકભાજી ડાઉન નહીં થાય, એ ખેડૂતના ખેતરમાંથી થશે. તો એ ખેડૂતની આજે સરકારે નોંધ લેવી જોઈએ. એમની તમામ સમસ્યાઓ પર એમનો હલ કરવો જોઈએ. એની અમે તમામ કિસાન સભાના અગ્રણીઓ અને કિસાન સભા આવેદન પત્ર આપી અને સરકાર હમું દેખાવ કરી રહ્યા છે. મારું નામ વિનોદ. આણંદમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં બિસ્માર પડી છે. હેલ્થ સેન્ટરમાં આવનાર દર્દીને છત પરથી પોપડા પડે તો માથું ફાટી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. નાના બાળકો ઉપર પણ ગમે ત્યારે સીલિંગમાંથી પોપડા ઉખડીને પડે તો શું થાય તે ક્યારેય નક્કી નથી હોતું. સ્ટોર રૂમની દવાઓની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. નોકરી કરતા સ્ટાફને પણ માથા ઉપર મોત ભમી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ઓરડાઓ ખૂબ જર્જરિત હાલતમાં છે તથા દિવાલો પર તિરાડો પડેલી છે. આવી પરિસ્થિતિમાં આવનાર દર્દીઓ માટે અત્યંત જોખમ ભરેલું છે. ત્યારે આ મામલે અધિકારીઓ અને નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હાલ પણ જે તે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં જોવા મળી રહી. ડભોઈના સરિતા ફાટક પાસે બનેલ નવીન બ્રિજ બેસી ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા ઉપર જ બ્રિજ આવેલો છે. બ્રિજ અધવચ્ચેથી જ બેસી જતા અકસ્માતનું જોખમ સર્જાયું છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પટકાય છે, જેને લઈ બ્રિજ ઉપર આઈસર ફસાતા બહાર કાઢવામાં આવ્યો હતો. આઈસર ચાલકે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ ભ્રષ્ટાચારના ગાબડા પડતા તંત્ર દ્વારા અડધી રાત્રે કામ શરૂ કરાયું હતું. RNBના અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મહોત્સવના ત્રીજા દિવસે બ્રહ્માકુમારી દ્વારા વિશેષ ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિત્વ સહિત મોટી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા. રાંધનપુર શહેરના રવિધામ વિસ્તારના લોકોને પીવાના પાણી અને ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાધનપુર શહેરના કેટલાક વિસ્તારના રસ્તામાં ગટરના પાણી નહીં, પરંતુ ગટરના પાણીમાં ક્યાંક ક્યાંક રસ્તા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રવિધામ વિસ્તારની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે અને પાણીમાં દુર્ગંધ પણ મારતી હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે. ત્યારે શહેરના સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા શહેરના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. તથા છેલ્લા 12 માસથી આ સમસ્યા છે અને તંત્રને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી રહ્યા છે. અમારા રવિધામ વિસ્તારમાં 12 મહિનેથી આવું પાણી આવે છે, ગંદુ એટલી ગટરનું પાણી આવે છે. બરોબર 12 મહિનેથી અમે 3 કલાક મોટર ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી. અમારે ભરવાનું શું, પીવાનું શું, નાવાનું શું, ધોવાનું શું? જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો, અમને પાણીનો નિકાલ કરી આલો. અમે 3 થી 4 વખત નગરપાલિકામાં જઈ આવ્યા, અમે કલેક્ટર ઓફિસ આગળ જઈ આવ્યા, કચેરીમાં 10 વાર જઈ આવ્યા, અમને કોઈ નિકાલ આલતા નહીં. આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ, આજ કરીએ કાલ કરીએ, ખોદા ખાડા કરીને જતા રહે, કોઈ અમને કોઈ નિકાલ કરી આલતા નહીં. બરોબર, અમારે શું કરવાનું હવે આ પાણીના લીધે? 12 મહિનાથી આવું પાણી આવે, કોઈ મામલેદાર સાહેબ કોઈ સાંભળતું નહીં અમારું. બરોબર, આના માટે અમે કેટલી અરજી નાખી, કોઈ શિકાયત કરતું નહીં. આવું પાણી ગંધાતું અમારે પીવું કે શું કરવાનું, અમારે માથું કરવાનું.
દાડે દાડે પાણી આવે તો આવું ને આવું પાણી આવે અમારે પીવું શું પાણી અઠવાડિયે પાણી આપે છે તો આવું અમે ખજાકું પાણી આપે છે કેમ અમને વેલો નહીં ભરતા વેલો નહીં લઈ જતા તરત વેલો માંગવા નહીં ભરતા તો રવિધામ ત્રીજી લાઈન મસ્જિદવાળી શેરી આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ 12 મહિનાથી આ પ્રોબ્લેમ છે બરાબર. છતાંય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અરજીઓ આલી, છતાંય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ છતાંય આ લોકો કોઈ ધ્યાન દેતા નથી. અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો. આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર. આજ દિન સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહ્યા બરાબર મજૂરને મૂકીને. અને આજ સુધી અમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી. તો અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમારા રોડ ઉપર ગાઢિયા લે બરાબર અને અમારું પાણી બહાર કાઢવું જોઈએ. અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે. કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી તો અમારા બાળકો બીમાર પડશે કે નાના કે મોટા કોઈ બી એમને હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર. અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ શિકાયત કરી દે. અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ વાપર્યું નથી. અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે ને આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી. અમે નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટરનો અમને જલ્દ સે જલ્દ તાત્કાલિક અમને નિકાલ કરીએ રોડ સુધી અમને આ ગટર જીસીબીથી ખોદીને અમને લાઈન અમારી પહોંચાડી આલે બરાબર. જે રોડ સુધી અમને પાણીનો નિકાલ કરી આલે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે ને ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં. આવી મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કે જલ્દ સે જલ્દ અમારા જલ્દી કરાય કે આ પબ્લિક અમારી રવિધામ વિસ્તારની બધી મરી જશે આ પાણી પી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગળતેશ્વર તાલુકા પ્રાથમિક વિભાગના અંધેર વહીવટથી બાળકોનું ભાવિ અંધકારમય. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી ન્યાય યાત્રા. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા કરાઈ. વડોદરામાં બકરા ચોરીની આશંકાએ 2 ઇસમો પર ટોળાએ કર્યો હુમલો. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.